ઘરમાં એક લગીર આટલું રહેવા નહીં દેતો બસ મારો બેટું ખા ને ખા કોમ ધંધો કશું કરવો નહીં ભાઈ આખો દાડો ભાઈ ખાવાનું જ હુજે છે અભલ્યા એ બાલ્યા બારાય હું શક્યો લાય પેલા રાતી 10 રૂપિયા લેતા હેરેલા હે સાચ મું પર ગયો તો રે દામ ખાઈને ભૂલી જવાનું સાચ કોને ખાધી અલે સાસ તો હું એ ખાધી પણ 10 રૂપિયા લેતા હેરે તો જ્યાં પટલાન ગલ્લા 30 રૂપિયા તો બાસી મેલ્યા પમદાર આલે ભાઈ મજૂરો કરવો નહીં ને હું 10 રૂપિયા લાવું તો તે ઉછીના પાછીના એ વાપરી નાખવાના તે તમે હું ઓળાચીને ઊંધું પડી ગયા છો તારો બાપો શું કોઈ આટલી ઉંમરે કોઈ મજૂરી કરવા હું ના જઉં લ્યા સારા મેલ્યા છે મારા ઓલે છો સહારા મેલે શું વાત કરું છું તે તને આખો દાડો મને દબાવવાનો કે મારા બાપાએ મારા માટે સહારા નહીં મેળ્યા તો હું કેવી રીતે મેલું તારા માટે કોઈ બૈરું લાવ્યો તો મારા વર પર આખી જિંદગી ઓઢવાળ જઈ તને કોઈ તારો ભાઈ હગું કરાવવા માંગતું નહીં તારું પેલા હું કંકા કરું છું ચોક નોકરી ધંધા જાય તે 25 રૂપિયા લાવું તો ઘરમાં હેડ મગ આવી રીતે ભિખારી થાઓ મગ મી બાફી મેલે ખાઈ ગયા ચલો આમ તાણે હું કોનું ધંધો કરવા નહીં હું ધંધો કરું હીરો હતી પેલાની દુકાનમાં 3000 માં હાલ્લા વાળવા જો ને તો કે બેટા મને રોટતા ફાવતું નહીં આવડતું શીસડું ખાઈને પડી રહ્યો તો હતો તો તમે આખી જિંદગી બસ મારે શીચરી જ ખાવાની લે તો તું આવળો હતો ને આવળો મોટો કર્યો તાર ઘરી શીચરી ખાધી શકે તારી માં તને મેલીને મરી જઈ તને ખબર છે તું શેવડો હતો ને તાર માં મરી જઈએ બાસમતી મી સોખા પાડે ને કંટ્રોલ સિવાય કોઈ સોખો નહીં મળે આમ હું કેવું મારે બખાડો ના કરે વધારે જો તને કહી દઉં બાપા હું તપ ના કરે ને કઈ કિલા આખામાં દોત ફેવરી નાખી તમને કશું કેતો નહીં પાછા આવો માથો છો શું મજૂરી જવું હોય તો કે બેટા સામે લઈને જા આ કરીને જા પેલું કરીને જા મોટિયાડો લડશોની જો છોડતા નહીં હો તમે છોડતા નહીં પાછા અલ્યા નહીં લડતા બાપા નહીં લડતા શાંતિ રાખ બારમાં તું એ મોટિયા તો જે હો છોડતો નહીં તારા બાપ થાય છે પાછો છોડતો નહીં હો નહીં મેલતા બાપા હોય કન તો ખાલી બાપ દીકરાનો રોજનું આ તો રોજનું છે વાત કરો છો નહીં લડતા કોઈ વાતચીત કરીએ છીએ ઘરમાં ચર્ચા કરીએ છીએ તમે હું લડશો નહીં ખાલી ખોટા લડો શું ચર્ચા કરો છો તાણી અને ઘરમાં ઘર સંસાર તો બધું ચાલ્યા કરે વાત કરો છો થી હવ ને ચાલે તો તમારે એકલા નહીં દાડો ઉકેન બાજુ હબળવાનું આડોશી પાડોશી શું વિચારી આડોશી પાડોશી વિચારું તને મને ખબર ના પડે કે બાપાને મજૂરી મોકલવાનું વાતો કરો હું મજૂરી જઉં છું બાપા ચાની જ્યાં કદી ભાલે તમે ખોટો મારો નામ નાખ્યો નહીં તમે કહે જીવે કે મારો શું કરે આ તો બૈરું લઈને કમર છોડતા નહીં તું જો હો મોટિયાર બોડામ તો છોડતા જ નહીં ને કેસતા હે પાછો અલ્યા નહીં બાપા બોડામાં મેલતો પણ આ તો છોકરો છે એટલે છોકરાને થોડી શીખ આલવી પડે બે શબ્દો કહેવા પડું કોમ ધંધો કશું કરતો નહીં નાખો દાડો નવરો વેહી રે શું કરવાનું કયો 32 માં આવડી તો મૂકો પૈણાયો નહીં આમાં મજૂરી ધંધો કરતો નહીં કોણ પૈણાવાય ને કોઈ પૈણાવા હું ધંધો કરું અરે કેમ હું ધંધો હવના છોકરા મારા બેટા 10,000-15,000 રૂપિયા કંપનીમાં પગાર લાવું છું કોઈ મેઠાન ઠેલ્લેમાં જાય કોઈ નિરમા પાવડર ની કંપનીમાં જાય 15,000 હાલ્લા વાળવા જોતો તે હાલ્લા વાળવા જોતો કોઈ ખાવા તો જોવો કે મારા ઘરમાં એકલો રોધીને કહું છીતરી બનાવી ખવલે મજૂરો કરવો ને પાછા કર્મી મારા નાખવાનું મજૂરો જો કે બાપને શીખવામણ આલું છું તો કલ્યો હા જોને ઈવાને મને મોટા કર્યા હોય ને એવી રીતે મને શીખવામણ આલું સવારે ઓન કરીને નીકળવાનું ઓછું રાખો સાનું રકબો અને એ રકે બીમ પીતા હોય તો હારું લાગ વાટકો આવડો મોટો વાટકા મોટો હોવો છે વાટકામાં એ તો જે જોવતું હોય ખાવા જોવતું હોય તો જોવો વાત કરે ભગવાનને જન્મ હું લેવા આલ્યો લ્યા રાતના મગ મેલા તમારા ભગના રહોય પી ગયા અલ્યા 10 રૂપિયાના તું મગ લાયો તો તે પછી રોય ખરા અને સાસ દહની શું ગઈ દહની સાસ પાણી પીનું ઊભું પડે અલ્યા બધું ગણતર કરવાનું ના હોય અત્યારે બધું ગણતર કરવાનું હોય અત્યારે તો જો અત્યારે ગણતર ના કરીએ ને તો મરી ગઈ અત્યારે તો હળ તો કર્યું ચાલે છે તો ભણતર તો કરાવો તું મને અલ્યા મરવું હોય તો મરો પણ ખોટા શું કરવા કોકના દશી કરો છો નહીં બાપા નહીં કોઈ હોય મરવા આવ્યા છીએ અમે કોઈ મરી જાઓ કેવી વાત કરો તમે મરવું હોય તો મરી દો ઓલા પોલાના માથામાં છોડીને અમે તો આવશે લુગડા લઈ નાશીન ખોટા તમારા વાડે અમારે અળખું થવાનું થાય છે મરો તમારે જોયું પાડોશી પાર લઈએ બે પાડીઓ જમીન રાખી હોય તો ચોક વાઈ કોઈ તો પાડું રાખી જમીન રાખી હોય જમીન સ હોય કણ હજુ તો વાહન જોવાનો હશે સાનો ને બાનો ફટાફટ એ બધું કોમ પાલી જાય હું ગામમાં જઈને આવું છું
આ બધી હોશ કરાવતા પછી કહેતા ના તો ભરાતું નહીં છો જવું. બધી વાત કરાવવાના તારે પૈસા નહીં, રૂપિયા 50 રૂપિયા લે. ઘરમાં લાઈટ છે પેલા? લાઈટ નહીં થી હું આવું છું હેડ. તું મારા ઉપર દોડવાનું ના મારા ઉપર દોડવાનું. બીજો છે ચાલો હું કંટાળી ગયો છું તમારાથી તો. તને શિખર શિયા કરમ ના દોષ હતો તમારી જન્મ લીધો. નહીં બાયડી કોઈ. મારું શું સમજણ નહીં પડતી કે નળના 4 ફોટા દેખાય છે કે મારી ઓછે એવું દેખાય છે. આમ ઢોકણું વાખું કોઈ સમજણ જ પડતી નહીં. લાગે છે કે ઉઘરણિયા મળતા છે. એ ડોહા ચોક ઠેકાણે હંતા તો ખરો ચોકર તું હંતોય સી એ આને મે કરો છો કેવું સાલા ઘેર આપણે તો ઢોકણું વાગતો તો એટલે તમને જોયા નહીં, નક્કી બોલાયા વગર ના રહું. એવું એમ ઘેર કીધું કેવું બધું સાલા છે કેવું હોય કેવું હોય એમનેમ કોઈ ગોમ્બો શકન લેતું નતું અને ડોશી લઈ આલી અને હજુ તે પેલા 30,000 બાકી હાલવાનું તો મને આમ લગીરે મને થતું નહીં હાલ છે કેમ હાલશે ઓવા તો જોવી. એટલે હોવા તો જોવી પહેલા તો ક્યાં ઓમ થકી ઓમ ઉડાડી મેલ્યો ઓમ કરી નાખ્યો મને કાલે કે ડોશી લઈ આલો અને હવે મારો બેટો હોવા તો જોવી એ તો પહેલા ખબર હોવી જોવા ને હું તમને હાલવા આવતો જ તો, પણ ડોશીને થોડું વરવાનું હતું તે પાછા ડોશી ના લ્યા. અલ્યા આ ઉંમર હવે એને શું હરવાનું હોય તો મને પૈસાનું કરો હો સુધી નકર મજા નહીં આવે પછી આલી દે હા ઈમો શું. એક વાત કહું એક જગ્યાએ વાત કરી છે અને એક જણે 60,000 રૂપિયા કીધા છે જો અઠવાડિયામાં પૈસા ના કર્યા ને તો તમારા ઘેરથી ઉપાડી અને ડોશી અહીંયા સમજ્યા બારે બાર ઠેકાણું પડી જાય હારું શું આ તો કાઠું કરી એમ લાગી છે. 2 દાડા વાલી દઉં હડો. 2 દાડા થઈ જાય તો ઠીક ને ત્રીજા દાડા તો આ જેવા પાછા એવા નરવા હતા ને એવા ને એવા નરવા થઈ અને ફરે જો હો ને હો હો કાઠું કર્યું છે મોટિયાડે તો. કોક કરીને વાયનું કરવું પડશે ને કે અરે મારા વળસા બીજે વળાઈ મેલશી મારી ડોશી. એક તો વળખે મળી છે. ફર્યો અમારે વાંકવાનો હું એટલો કંટાળ્યો છે ને આમ તાને હું પૈસા પેલા એડવાન્સ 30 રૂપિયા બમફરીઓ વાંકવાના લીધા. તાને હું આખો દાડો બસ જિંદગી મજૂરી કર્યામાં જ પૂરી થઈ જાય. અમે તો એવી ઈચ્છા થાય છે કે શોખથી પૈસા મળી જાય ને તો તબેલો કરી ચોથી કોકનું ઉધાર જમીન રાખીને ચોથી જીબ્બા તો થાય કે તારે નહીં બૈરા ભેગા થતા કે નથી રૂપિયો ભેગા શું જવું મારે હું કરવું આમ કંટાળી ગયો છું. તાને હું લ્યો પાછાયા નેકળ્યા ઉઘરોણિયા તો લાગુ અને લેતા હો કોક 1,00,000 2 લાખ રૂપિયા લેતા હોય તો સારું છે. 10-20 રૂપિયામાં મોઢું હુકા બગાડો છો અને શરમ નહીં આવતી. આ તો મારા બાપો ના તો એને ગુડી ગાલો. જ્યારે લોન લેવા આવો ને ત્યારે કૂતરાને પેલા પૂંછી પટપટાઈને પાછા ફરશી કે લોન આવો સાહેબ બેહો સાહેબ ચા પીવો સાહેબ ઓમ કરો અને જાણે હપ્તાનો વારો હોય એટલે તો ગાયબ. ખબર નહીં પડતી આ લોકોને. મને તો એવું લાગે કે ગૂગલની ચીપ તોડા દેવી પડશે કોને તારો જગ્યા. કાકા ઓ કાકા આવો બાટી. આયા કની કંકુતરી લઈને આયા છો? તમારી ઓ લાવો દાણે હડો અને બીજા ઘેર હેડતા છો. તમારી કંકુતરી લઈને નહીં આવ્યો હપ્તો લેવા આવ્યો છું. લોન લઈ હતા 4 લાખની તો હપ્તો હાલ તો જોર આવે છે. ઓળખો આમ જો આમ સીધા તો કહેતા કે ચા પીઓ સાહેબ હું લાવું પાણી લાવું દૂધ લાવું ને બધું છે. તમે છો? હું તો કીધું કંકુતરી વાળા આયા આજ તો. કંકોત્રી તમારે ફરીથી પહેણાવ તાણા ડોહાને પૈસા કાઢજો છે હપ્તો ફટાફટ ટાઈમ ના બગાડો. ચાલો લોન લઈ ગયા તો 4 લાખની ખબર નહીં પડતી. ઈ તો લીધી તો હતી પણ ભરે તો દસ. શું ભર્યા એક હપ્તો આલ્યો છે 4 હપ્તા બાઉન્સ થયા છે. ડોશી હાલ તો ઉલડી રહી છે. લોન લઈ ગયા છો 4 લાખની કરા ઉપર ખબર છે તમારા ડોશી ઉપર. જો લોન નહીં ભરો હપ્તો નહીં આલો તો ડોશી ઉપાડી દઈશ ખબર છે. બસ બેટા બાપ જેટલા હોય એટલા ડોશી ભાળી ગયા છે. એક તો પેલા આયા તા કે તમાર ડોશી ઉપાડી દઉં અને હવે તમે આયા પાછા કે ડોશી ઉપાડી દઉં. ફફડો
લોન જેના ઉપર થાય એ વસ્તુ ઉઠાવવાની હોય, ચાહે બાઈક હોય, ગાડી હોય, ઘર હોય, તો વાગા તાળું મારી દઈએ અને તેને ડોશીમાં લોન કરી તો કોને લઈ જઈએ? હારું હાડો તમે ઘડીક ઉભા રહો, હું પૈસા લઈને આવું. એટલે ચો ચડાવશો. ગમે તાણી આયો હાલ તરત આવું, આ મારું ઘર નહીં. તરત એટલે જાણો પણ આવું છું પડી. આજ નહીં આવું તો કાલ તો આવ્યો કી. વાહ વાહ. કાલ નહીં આવું તો પરમ દાડે આવ્યો. અને રસ્તામાં જો ટપચી પડ્યા તો તો કોક ને ડોશી તો ઘેર છે કી. મારે એવું નહીં કરવું, તમારો કોઈ ઠેકાણો નહીં. હું જઉં છું ઘેર, બરાબર? અને 3 દિવસ પૈસા મળી જાવ તો મને ખબર પડી. હું થયું અરે કાકો લોન કરી હપ્તા નહીં ભરતા તો પૈસા નહીં હાલતા. પણ આલી દેવા પડે કે હપ્તા તો હાલવા પડે કે કારણ વ્યવહારની વાત નહીં કરતા. લીધું કાઢું હોય તો આલેવાનો શું છૂટકો છે? પણ એ કહું છું કે હાલ દેવો પણ માનતા નહીં. મી તમારા અહીંથી દૂધ લીધું તું પાછું નતો આલી ગયો. 10 નું પતંગ ગલાઈ બાકી લઈને આલી ગયો. ખબરો જો અને કહી દો પછી હું એકલું મારે જ બીજા હપ્તા ઉઠાવવાના છે. સાહેબ ગામમાં એવા વ્યક્તિઓનો વિશ્વાસ રાખો કે જે ફટાફટ હપ્તા ભરે. મંદા માણસો ને છો લોન આલો છો. પણ તમારે ગોમ જ આખું બાકાત કરવાનું છે મારે તો. તમારા ગોમને બધા જ કોઈ હપ્તા ભરતા જ નહીં. ખાલી લાલ લેટી પડી જાકું એના મોરી લાવો હાસવીન સેટિંગ કરી સાહેબના ફોનથી પૈસા લે. સાહેબ જો બોલો. આપણે લીએ લોન, હપ્તો રેગ્યુલર મળી જાય, તમારે કોઈ દાડો ચિંતા નહીં કર. મહિનાના 2 દાડા વારાહન પહેલા પડી જાય. લોન લેવી છે આપણે હેડો ચા પાણી કરીને જવાય છે. પણ હાની લોન લેવાની એ તો મને કયો. હના ઉપર આવી છો જો ગાડી ઉપર, બાઈક ઉપર, ઘર ઉપર, જમીન ઉપર, તમારા ઉપર, તમારા ઘરવાળી ઉપર, તમારા છોકરો ઉપર, પણ જે હજાર હપ્તો ના ભર્યો ત્યારે મેં ઉપાડી દઈશ અને ઘરવાળી ઉપર પેલા લેશે. એટલું યાદ રાખજો. કશો વાંધો નહીં સાહેબ, હોભલો મારી હા. વાત. શાંતિથી આપણે ચા પાણી કરીને જવાય છે. ઓકે લેવડો તમે ઘેર જવું છે ને? સારું 12મું 3 દિવસમાં ના આવ્યો હપ્તો તો 12મું કરીને લઈ જાય અને તાર ડોશીને પેલા ઉપાડી જાય. ગાડી લઈને આવ્યા વખત હું કીધું જોવા જરૂર નહીં. પૈસા ભરવાન રાખો, પૈસા રાખો. ગોમની આબરૂ જાય છે. લાલ લીટીઓ થઈ જાય કોણ છે લોન? તમારી પેલા કરાવો, તમાર ઘેર તો લાલ લીટી છે. એ તો માર તો કરી દે સાહેબ. ઉભા રહો. હવે ખબર પડશે મોટિયાર લોન કરાવવા જાસી પણ 10 ના ફોફા સીન બેટના બાપ લોન કરી છી. પછી ચેડે હપ્તા ચેડે ફરો તમ તમાર મારા કરતે કાઢું દા હે. એ રાજુ દેખે વાયા 10 નું દૂધ લેતા સાહેબ આયા. જો હવે વારું કી કરા લોન ઈએ તો ધક્કા ખો સકતી પાછા ખસી ખસીન. મારા બેટાનો ઘરમાં આટલો ગોમ દવારે આટલો ખાટલો વધ્યો છે. રાતી ઊંઘવું હોય ને તો એ વિચાર કરવો પડે છે. એમાં તો હું એ છોકરા બેવાને વારા ગોઠવ્યા છું. એક દાડો તારે ઊંઘવાનું અને એક દાડો મારે ઊંઘવાનું. તાણ જો આટલો ખાટલો ભઈ ગયો તો ભોય ઊંઘવાના દાડા આવશે. તાણ મારા બેટાને પૈસા નહીં ને છોકરો મજૂરી કરતો નહીં અને શું કરવાનું? રોજ કંટાળો આવે છે, રોજ કંટાળો આવે છે. રોજ ઓની ઓદેણીઓ ફિટ કરવી પડે છે. હરખી કરીને બેહવું પડે છે. આ કોણ છે? આવ, આવ, આવ. બે. બે, બે, બે. ખબર નહીં પડતી જેમ તેને હોય તેમ ઘેર લઈ લઈને હેડ્યો આવું. શરમ નહીં આવતી તને? લગી રે શરમ નહીં આવતી? હું શું મારા ભાઈબંધો બાપડા રોજ એમ કોઈ પૈસા તારા ઘેર ચાપવાણી કરવા આવું છે. કોઈ ઘરમાં ખોડ નહીં તો એ હું લાવતો નહીં અને તું તારા ભાઈબંધો હોય કે લઈ લઈને આવું. તારો ભા દૂધ મેલીને હનો ચા પીવરાય. ખોડ છે? દૂધ તો મંગાવ્યું છે પેલા રાજ્ય અંકાય. રાજ્ય હંકાય પૈસા તોય લાવ્યો. શાંતિ તો રાખો, મારી વાત તો હોભળો. એમના હું આયન તારે એમનો ખોટા ભાઈબંધો હું લઈ લઈને હેડ્યો આવું છું. ભાઈ બંધ નહીં, તમે આવો ખાલી આ બધા કોણ છે? મારી બહુ લાગત તમને. તારે હગું કરવા માટે આવ્યા? તારે હગું કરવા? પેસોટી કરવા આયા છે. જાણે લીધો ચાલ હોભળો તો ખરા. પેલા તો કરવું કોઈ નહીં. સાહેબ હા સાહેબ તે મારી બહુ છે તમને કેવી લાગત? હાલો પહેરીને બેઠા છે રે. અલ્યા સીધું બોલ કે એમ કહું છું. સાહેબ શું પણ હાના સાહેબ શું એમ કહું છું. તમે પૂછો પેલા. હા ના છે. ના એટલે ગોમમાં આવ્યો તો હપ્તો ઉઘરા માટે, બરાબર? એટલે બાલાજી મળ્યા કે ભાઈ અમને લોન કરવી છે કંઈક. બેંકમાંથી આવ્યો હું. બેંકમાંથી આયા? બરાબર બરાબર. કે મારે ઘેર આવો લોન કેમ કશું જોઈએ હડો. આવો બાલાજી બેહો. એટલે સાહેબ હાના ઉપર લોન આલો તમે? બધા ઉપર આવે છે. પેલા બાલાજી આવા જાવજો.
બાપા બાદ દેહો સાહેબ અમાર છે એવું ખબર હે તમારા બાપાની ઇજ્જત રાખું એટલે થોડું ખાટલામાં ના બેહાય બેટા બે હું બેહું બાપા હા તો શું એવું છે કે આપણે બાઈક ખરું આપણે ના સાહેબ બાઈક તો નહીં આવે. ગાડી ગાડી બાઈક નહીં સાહેબ ગાડી જોઈ હોય કે બાઈક ભાઈ લોન થાય ગાડી ઉપર થાય ઓકે જમીન કેટલી છે આપણે પછી જમીન તો વીઘોએ નહીં અમે પારકી જમીનમાં પડી રહી છીએ આ ભાડાથી દઈએ બરાબર તો છે કે કઈ ઘર તો આ હાર્યું ને ઘર તો હાજુ ઘર અરે સાપરું છે તે તાર પાસે જે છે એ આ છે. જો સાપરા પર લોન ના થાય અને તમારે લોન કેટલી કરવાની બાલાજી કરીએ પોચ જેવી સાહેબ પોચ જેવી કરવી છે લોન તો પોચ જેવી પણ પોચ પછી ભરે સોય હપ્તાના પૈસા સોય લાવે તું 5 લાખ રૂપિયા લઈને હપ્તો સોય ના ભરે પછી હોભરો મારી વાત આજુબાજુ આખા ગામમાં કેટલોય લોનો લીધી છે અને બૈરા ઉપર ઓછા બજેટમાં મળશે ઓછા ટકે કના બૈરા ઉપર મારી માં છે આટલા બધા 5 લાખ રૂપિયા લઈને હપ્તા ચોથી ભરે મહિને ને મહિને બાપા 4 ભેંસો લાયો ભરાઈ જાય એક કૂટર માપનું લેવાનું ફટ લઈને આમ એ ચાલે એટલે સીધું દૂધ એટલે ભરાઈ પેશો લાવે એટલે ભરાઈ જાય હપ્તા પણ 10 દાડે પગાર ના થાય આમ તમે ગણતરી તો મારો આમ ભૂજ પડે છે નહીં પડતી 5 લાખની આપણે 5 ભેંસો લાવીએ તો 20 લીટર ટંકનું દૂધ થાય તો 10 દાડે આપણે 20,000 રૂપિયા પગાર આવે તો પછી તો હપ્તો કેટલાનું હોય આ 5 લાખનું સાહેબ ને પૂછે મને સાહેબ મહિને 5 લાખનો હપ્તો કેટલો આવે જો મહિના 4 લાખ તમારો હપ્તો ઓછામાં ઓછો 15,000 15,000 રૂપિયા મારી વાત સાંભળ જો 15,000 રૂપિયા હપ્તો આવે તો મહિને આપણે 20,000 પગાર આવે 15,000 રૂપિયા સાહેબને હપ્તો ભરી જાય અને 5,000 રૂપિયા વધુ આપણે ઘરમાં હટાવીનું કરીઓનું ચાલુ 20,000 રૂપિયા કમ્પ્લીટ થઈ જાય શું મજૂરી જવાની જરૂર છે કોઈ મજૂરી નહીં જવાની જરૂર તો તાર લઈ જ લે સાહેબ કરી દો કરી તો દે મને કઈ વાંધો નહીં કરી જ દો પણ તમારી ના બાઈક છે ના ગાડી છે ના જમીન છે ના ઘર છે લોન કરું હે ના ઉપર અરે ને અમે બેસીએ સાહેબ વાત છે તમારી ઉંમર કેટલી છે મારા સાહેબ 59 તો તમારા સાઈડ વર્તે તો પૂરું થયું બરાબર એટલે એકવાર મારે તમારે લોન ના થાય બિલકુલ ચમ સાહેબ 60 વર્ષની તમારી 5,000 ની લોન મરી ના જાઓ પણ સાઈડ વર્ડની એક લિમિટ હોય એટલે તમારે લોન થાય નહીં 5,000 ની લોન તમારા પર નહીં થાય સાહેબ આના ઉપર તો થાય કે બરાબર કેટલી ઉંમર તમારી મારા 32 પોછો છે ઓકે શું કરો છો મતલબ નોકરી ધંધો કોઈ નોકરી જ નહીં કરતો સાહેબ સાહેબ ઘેરા મજૂરી જાય ને કડિયા કોમ જાય ને ચોકરું વેણવા જાય ને કપા નેદવા જાય ને એવું બધું કરી જાય એટલે 150 રૂપિયા મજૂરી આવે પર્સનલ લોન માટે તમારે નોકરી હોવી જોઈએ કાયદેસર નહીં તમારે નોકરી સર નહીં એટલે તમારે બેમાંથી એકય ઉપર લોન થાય નહીં તો સાહેબ કરો હના ઉપર તમે એ લો હાકા હુકા નાખો સાહેબ ચોક ના ચોક તો વળગળિયા લો કાઢો એક રસ્તો છે થશે લોન ઓછું વ્યાજ દર શાંતિથી હપ્તા આપવાના કોઈ ઉતારણી 5 લાખની થઈ જશે પણ લોન થશે હના ઉપર એમ કહું તમારી બાયડી પર લોન થઈ જશે સાહેબ બાયડી તો બાપા બાયડી તો કની બાયડી હે ગામમાં પેલો વિહો ઓળખ્યો તે વિહાન હું કરું પીહો બાયડી બાયડી નહીં પણ બાયડીઓ લાઈ આલા છે એક દાડા લાવો કે એ ભારતી બાયડી લાવા બધું ભાડાથી આલા હતા તો બધું મળે ભાડાથી એક કામ કરીએ એક દાડા પૂરતી લાવીએ બાયડી હોય ઊભી કરી દઈએ અને અંગૂઠા બંગૂઠા લે હલાઈ દઈએ અને લોન આવી જાય એટલે આપણે મોકલી દઈએ બાયડી હોશિયાર તમે શોખ મૂસું કશો હતો નહીં ભાડાથી બાયડું મંગાવી દે સીધા હા સાહેબ ઓબળો સાહેબ આ લોન થઈ જાય કેટલા દાડામાં 110% તમારા એક અઠવાડિયા અંદર સોમવાર દાડો કાગળિયો કર્યો આવતા શનિવાર સુધી 5 લાખ રૂપિયા તમારા હાથમાં રોકડા કેસ આલી દે રોકડા કેસ તો સાહેબ હું કહું છું તમે કમિશન બસ હજી તો એકવાર બાકી છે ગુજરાતમાં સાહેબ આ તો મને હું અમુક ટાઈમે ઊંઘો આવે છે ભાઈ સાચો આ ના યોગ્ય નહીં ભાઈ લોન નથી કરવી એ સાહેબ હું કહું ખપડો લોન નથી કરવી પણ મારે હું વિમન મેં લાવવાનું બલૂન મેં લાવવાનું છે એટલે મને હુમલો આવે છે ખપડો મારી વાત ખપડો મારા બાલ્યાની બાયડી છે ને એ પિયરમાં જઈ છે 2 દાડેથી રહેવા તે એક કામ કરો તમે તમારે કોમ હોય ને ગોમમાં તો ગોમમાં કોમ પટાતા હોય હું જઈ અને સીધું તેડીને લઈને આવતો રહું ખોપડા હું અત્યારે ગોમાં મારા પેલા મગલા નીકળી ને લોન કરી છે બાયડી ઉપર બરાબર બરાબર હપ્તા નહીં ભર્યા 10-15 જેવા બરાબર એટલે જો એ હપ્તો ના ભરે તો હું એની બાયડી ઉપાડી બેંકમાં મૂકીને પછી આવું છું હજી પાછું એટલે બરાબર બાયડી સાહેબ તો હપ્તો ના ભરે એટલે બાયડી ઉપાડી છો ગાડી હોય તો ગાડી ખેંચી જઈએ બાઈક હોય તો બાઈક ખેંચી જઈએ ઘર હોય તો ઘરે અમે લઈ લઈએ છીએ જો
આપણો 5 લાખ રૂપિયાની લોન લઈએ, કલેક્શન આર્યા બાયડી ઉપાડવા આવું ને તો ના ભરીએ તો પારકું બૈરું ઉપડી જાય. હોકારી કે સહી જતી આપણે હું દેતો મિલ કશો વાંધો નહીં. કાગળિયું પૂછો ભાડા કાપવા તો કાગળિયું પૈસાથી મતલબ. કાગળિયું પૂછો હા, સાહેબ હું હાલત તેડી આવું જઈ. હા, તમે જો. ચાલજો. સાહેબ, કાગળિયામ કહેતા જજો. સાહેબ કાગળિયે જે જોતો હોય ને પછી કાગળ ઓનલી ફોર આધાર કાર્ડ ચાલશે તમે બાળી એકલા આધાર કાર્ડ હા, ચાલી રહે. આધાર કાર્ડ પર લોન પહેલી જ વાર એવું બનાવે કશું વાંધો નહીં. હા, સાહેબ હો. પેટીમ રહ્યો કાઢજો પેલા બાપા આધાર કાર્ડ એટલે ચિંતા જેવું નહીં ટીમ બધું કરે. હું પર પેલા હાલત ફટાફટ જઉં વિહા પહાણ અને જે પૈસા થોડા થઈ અને ભાડેથી બૈરું લઈને આવી અને લોન કરાવી દઈએ 5 લાખ રૂપિયા લઈ લે. ગમે ને આઈડિયા હા હા તું ફટાફટ બધું કામ કરવાનું કરી. ના ના હું રાજ તાને આમ કંટાળી ગયો તો આખી જિંદગીથી રૂપિયા કરી જલ્દી કરજો પાછા હારી એક વસ્તુ નહીં સમજાતી. કેમ શું? તમે મને જ્યારે ને ત્યારે બીજોના બૈરાઓ બનાવીને ભાડે ઉપર મોકલ કરો છો. એક હારું આમ ઘર હોતો કે મારા માટે આમ રાજા જેવો કોઈ છોકરો હોય ને આમ ડોલી લઈને આમ ઘોડો લઈને આવવાનું મને લઈને જતો રહે હે. એક વાત કહું, હાલમાં આ દાડા દિવસ સપનું જોવાનું છોડી દે અને હાલ ઓમાં શું નહીં મળતું. એક જ વસ્તુ તારા કલાકારની જોડે એક્ટિંગ કરવાની છે ને એક દિવસ માટે જવાનું છે ને આવતું રહેવાનું છે. એક જ વસ્તુ નહીં મળતો, પ્રેમ શબ્દ હોય કે બધા ગોડા ભટકાય છે, પ્રેમ તો કોઈ કરતું નહીં. હવે વાત સાચી છે વૈકણ, એક દિવસ માટે જવાનું હોય અહીંયા પ્રેમ ના ગોડી ખોળવાનો હોય. તે મારા માટે કોઈ હારો સંબંધ ગોતો કે હું હારી નહીં લાગતી. તું હારી લાગે છે, જબરજસ્ત લાગે છે, પણ એના માટે પડશે હાલમાં પૈસા કમાવાનું કર ને તું ગોડી. કમાઈ લીધા જેટલા કમાવો તો હવે નહીં કમાવો ભાઈ, બસ બહુ થઈ ગયું હવે. હા ભાઈ. હા ભાઈ. ઓહો. આવું કહું આપણે પેલી વાત કરી હતી બરોબર ને? વાત કરી તો બરોબર, તમે 2 કલાક લેટ આયા છો. 2 કલાક પણ હું ગામમાં પૈસા ખોળવા નીકળે તો પેલા કોંતી પહાણ ગયો તે 10% વ્યાજવા રૂપિયા 50 એ લાવ્યો મારે તમે 10% લાયા હોય પણ ઘણી છે. કે જોઈને કે પણ મારા પાસા નહીં એમ પડે. નહીં, હવે વાત બધી જવા દો. તમે કેટલા કલાક માટે કીધી હતી? 8. પછી જેવા 6 વાગશે ને એટલે તમારા 8 કલાક 6 વાગે પૂરા થાય. ખાલી મારું કોમ થઈ જાય ને હા. એટલે હું તમને હાચવીને ઘેર મેલી જી. હા. તમે તાર ચિંતા ના કરો. હવે ખોટો ટાઈમ બગાડશો ને આમ લઈ એક હેડો. મિનિટ બેહો, તમે બેસો એક મિનિટ બેસો તો ખરા. હા બોલો. એક ક્લિયર કરવી છે, બેસો. તમારા ઘેર આઈને હું સોન નહીં ભરે, હું ઘરનું કોઈ કોમ નહીં કરે, ગ્લાસ ઓમ પડ્યો હોય ને લઈને જો હું રસોડામાં નહીં મૂકે. કશું કોમ કરવું નહીં, કશું કોમ તમારે ખાલી સહી જ કરવાની છે, બીજું કશું કામ કરવાનું નહીં. એટલે આપણા આવાજ ભટકાય છે ને સહીઓ વાળા જ બધા. એટલે ખાલી તમારે સહી જ કરવાની છે. આપણો કાગળિયા. જે હોય ને ફક્ત હવે તમારા પાસે 100 કલાક છે. હું 100 કલાકમાં હું જેવું સહી આયરો કરી દો હા. તરત જ હું સીધી મેલી દઉં. હા રોક. તો વહેલા આવી જાય. હા. લે પછી આવવાનું થાય એટલે મને ફોન કરજે. ના ના કશું લે લઈ લો. લઈને તમારે જ લેવું પડે ને હું કઈ રીતે લઉં, વાત કરો છો. મારું બધું ધંધો તો હારામાં હારો થાય છે ને આ છોડીને વડે પરણવું છે. બોલો સાહેબ હેલો, હા કેટલી વાર હા પછી મારે નીકળવાનો ટાઈમ થયો પછી હોભરો પણ આમ તૈયારી છે આમ જ જોઈશે કે મારા બેગ બંધ થાય. ના ના હોભરો મારી વાત આમ ખાલી 10-15 મિનિટ કોમ ખમી કોક ઓકે, હું જલ્દી આવું છું. ચાલો, કઈ વાંધો નહીં. હોભરો મારી વાત તરત હાલત આવતા રહેજે. આઈ ગયો હા, બસ આવ્યો. આઈ ગયો સાહેબ આયા તૈયારી છે, ચિંતા ના કરો. આવો બાપા અરે જ મારી બાયડી છે. તમે મારા ઘરવાળા છે આજ માટે ઓવે, આ બેટા અમારો છોકરો. એવું છે. તમારી તબિયત સારી છે તો? હા? તમે જમ્યા કે ના જમ્યા એમ તો કહો, ના હોય તો ચાબા બનાવી દો તા માટે. હે? બાપા હા હું કહું છું હોભરો મારી વાત. હા બોલ. કેટલો પ્રેમ ભાવ હાલત તમે જોવો તો ખરા હો. પ્રેમ ભાવ તો હાલત કે ના હાલ વાત કરે છે તે. ગોઠવી દો કે મારું આમ જોતો વેળો મારીને ખોળવું નાથી. કેટલા હોય કોઈ લગ્ન કરવા નહીં લાયા. વાત કરું છું તે લોન લેવા માટે આયા છો અને પેલા સાહેબ કેટલા રહ્યા? પપ્પા, હા ઓ પપ્પા, હા બેટા. જેવી લોટો આપો ને. પાણી પીવું બેટા? તો તમે આટલું ખાતી ના આવ્યા તા માટે પાણી તો ભરતી આવો. હા લે બેટા. તમે પીશો પાણી? કેટલી ખોંદાની જોવો તો ખરા આમ. હું જોવો તો ખરા ખોનદાની ની વાત કરું તું. રૂપિયા 50,000 રૂપિયા આલ્યા છું. વાત કરું છું હમણાં 100 વાગે તો જતી રે. પણ તમે શોથી લાયા પછી? અલ્યા 50 પેલા કોંતી પહાણથી લાયો. લો, બસ પેલા પાણી પીવો થોડું. હા. કોક બનાવો તમારા માટે, ભૂખ લાગી છે તમને? પપ્પા તમારા માટે કોક બનાવો.
કશું જ નહીં કહીએ વાર કશું નહીં પણ પેલા સાહેબ છે આજ તો અમે મંગળવાર કર્યો છે એટલે મંગળવાર મમ્મી બુધવાર કરીએ ગુરુવાર કરીએ રવિવાર હે પડી જાય રવિવાર જ કરવો પડો કે મય ખાવાનું તો હોવું જોવે કે એટલે તો મમ્મી વાર કઈ નાખવા પડે છે બધા આખી જિંદગીથી વાર કરે આટલી લોન થઈ જાય ને એટલે તો પછી આપણે સુખના દાડા પછી કોઈ ચિંતા નહીં અને પછી તો જો પછી આપણે પૈસા વાળા થઈ જાવ ને 12 મહિના ચેરી એટલે તારું તો હગું એ ફટફટાઈ જાય બાપા હરિયાળી નો નક્કી કઈ નાખો હું તો હિંમત કહું છું જો ખાલી આમ એટલે હળીયાળી નક્કી નહીં કરવાની આપણે ભેંસો લાવવાની છું પાડા જેવી ઓહો, સાહેબ સારું છે તમે જતા રહ્યા સાહેબ હાલત લઈને આવ્યો એટલે હું થોડું ઝડપિયા હોત પણ પેલો મગન કરું ના પેલો પકડું એને બાયડીને થોડી ગાડી બેહારી હા, શું જતા જોતો મારા ગોમત હો રાખવાની નક લમણોમાં બમણોમાં બંઠિયાન જઈડો બૈડો ભરાઈ રહ્યો આવું જો થોડી આપણે કોમની વાત કરી હા સાહેબ ક્યાં છે તમારે અરે બેટા આ બાજુ આવજે આવો સાહેબ આવો. આમાં છોકરામ બાયડી તો હાલત તેડી આવ્યો ઈ કણ તો કણ ઈન બાપના ઘેર હતી જો હમણાં બાબરી હતી ને ભત્રીજા ની ઈકન જઈ હતી તમારી બાયડી તો જોઈ દીધી લોન 100% થઈ જશે સરસ મજાની સારી કોટ લાગે સાહેબ હોબળો કે પોતની 10 થાય એવું કરો કનેક્શન 10 થઈ જાય તો ના થાય થઈ જો જાય એવું નહીં તમાર કમ્પ્લીટ રાગ બાગ બીજું ત્રીજું અમાર કદી રિહા બિહા ને અને તમાર હપ્તા તમાર રેગ્યુલર આવશે હપ્તાની તમે ચિંતા ના કરો તમાર કમ્પ્લીટ પાકા પાયે હપ્તા આવશે શું આખા દાડા જવાનું તો મી થેલો લઈ આલ્યો નવો આવ્યો આ નવો ઠેલો થેલીએ નહીં ખોલી હજી તો. જો બધું બરોબર છે હવે થોડા બહુ સવાલો કરવા પડશે હા કશો વાંધો નહીં કરી કારણ કે લોન એના પર કરવાની છે હા હા જે પૂછવું એ પૂછો હા બેટા આવા જે જાઓ. પૂછું, સાહેબ જે પૂછું ને એનો જવાબ આપો. તમાર તો કમ્પ્લીટ ભરાઈ છે હોભળો છો? તમે હોય આવો ને મારી જોડે ઊભા રહો ને. હા હા. બેટા ઈકન ઉપર બાલા ઈવન જોડી અમાર તો તને છો કદી એવું નહીં તમે જોડે ઊભા રહો છો તો મને ગમે છે પાછી. મને ગમત ને કેમ ના ગમત તમારે લગ્ન કઈ સાલમાં થયા કેટલા વર્ષે લગ્ન અમારો હજી નવું જ છે વરસ જ થયું છે લગન 12 મહિનાથી બાબુ કે બાબી ખરા કોઈ એ તો નહીં પણ હવે વિચાર છે પૂરો. ભગવાન હારા દાડા લાવશે એ તો તાણ બહુ જલ્દી લાવશે. શું વિચારો છો સાહેબ? કેમ દાઢી કોતરી કો તો આમ બોલો તો વિચાર એ કરું છું કે જોડી મેચ થતી નહીં હા? જોડી મેચ થતી નહીં કેમ સાહેબ કમ્પ્લીટ આ મારો છોકરો આટલો રૂપાળો છે કેમ મેલમાં ખોલ્યો નહીં ઓલે કમ્પ્લીટ હારી છે અંગૂઠો કાળો છો છે સાહેબ હું વાત કરો છો? આજે તો હું સાબુતીને આવીશું પાછી વાત કરો છો તમે. ના 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 ફેસ વોશ મેં તો મોંઘું લગાવ્યું છે. વાત કરો ગેસ છો. ઉપર જ સાહેબ રો તમારી બાયરી તો એવું છે નહીં કેતો તમે તો કોરા કંચન જેવા છો તો આના પછી કાળા કયો? કલેરા જેવા છે એટલે જોડી મેચ કઈ થઈ એવું વિચારો સાહેબ મારા છોકરાને કાળો કલેડા જેવો ના કહેવો જો તમને કહી દઉં મજા સાહેબ જ્યાં પ્રેમ હોય ને ત્યાં કલર ના જોવાનો હા હોય. એટલે હું વિચાર કરતો તો ખબર થોડા આવે છે બોલો. તમારે પિયરમાં આખું પાછું હોય તો આપણે આખું ગોઠવજો કે આપણે તો લગન બાકી છે સાહેબ એ હગું કરવાનું છે. બોલો સાહેબ તમે 5 લાખની લોન 10 લાખમાં કરતા હોય તો તમારું મસ્ત સારું હગું કરી આપો હે પપ્પા. ના, હા. એ તો પાછળ છે. હાલ શું છે, કંપની બેંકના રૂલ્સ એટલે 5 લાખ હા બોલો સાહેબ જો. બીજું સાહેબ આગળની પ્રોસેસ ચાલુ કરો હવે બીજી પ્રોસેસ કે તમારું આધાર કાર્ડ જોશે મને સાહેબ મને ખબર હતી આધાર કાર્ડ લો. કેમ હા, કે સાહેબ. આધાર કાર્ડ હોય તો લોન થશે કશો વાંધો નહીં સાહેબ આધાર કાર્ડ બધું હાલ લે અમે લે તો ના, હોશિયાર બાયરી છે જો ભણેલી છે તાણે લે બેટા લે લ્યો સાહેબ તમે આધાર કાર્ડ લઈને ચેક કરી લ્યો તમે બરોબર અને તમારે લોન કમ્પ્લીટ હપ્તા ભરી જાવ ચિંતા ના સહી કયો કરવાની સિમ કયો સહી કર દો. ઓકે તમારું નામ શું હા તમારું નામ બાલાજી અને તમારું નામ મારું નામ પચાજી ઓકે ભારતી લખેલું હતું તો સાહેબ. પણ અહીંયા તો ભારતીબેન બિહાજી લખેલું છે હા હા એ તો સાહેબ હજી તો આધાર કાર્ડ માં તો હજી તો એન પપ્પાનું જ નામ હોય કે હજી તો એ સુધરાયું હોય છૂટા છેડા લાયેલું તો ભટકાયું નહીં મારી પાછળ અવળો અવળો નોમ ને બોમ. એના બાપાનું નામ છે શાંતિરાજ કે હજી સુધરાવાનું છે સાહેબ એ તો હજી તો ઈવન બાપાનું નામ છે હજી તો સુધરાવાનું છે અમાર કચેરીમાં જઈને સુધરાઈ દેવા અમે વાત કમ્પ્લીટ તમારી સુધરી જશે વાત તમારી સાચી 100% ની પણ બેંકના રૂલ્સ પ્રમાણે તમારી વાઈફ નું નામ પાછળ તમારું જો નામ ના આવે ત્યાં સુધી લોન ના થાય 25 રૂપિયા સાહેબ ખાવાનું તો ખાઈ જો ચિંતા ના કરો એમ મોટા સાહેબ તમે તો ચિંતા ના કરો તો મને આ લ્યો મોટિયાર જો હવે પાછા બૈરા હમુક ડોશી હમુતા ચાસો તાણ તમારી વાત છે એ
આપવા પડે. કેટલા દિવસે હપ્તા તો ભર્યો? હવે તો ડોશી હમું તો 2 મહિના તો તાર તમારી વાત છે. નહીં આવું. અને હપ્તો ટાઈમ રાતે આલવા રાખો. કેદી લાયા? પણ કાકા તું બાજી બગાડે બંધ થાક. લોન કરવાની છે બોલતો. નવી લાયા સાહેબ. ગાડી લાયા. 12 મહિના તો ત્યાં તને આગળ બેહાડ્યો તો લે ગાડીમાં. ટેમ્પામાં આગળ હતા 400 હાથમાં ખબર હે? એની યાદશક્તિ થોડી કમજોર છે કે એટલા માટે છે. સાહેબ ને ભૂલી ગયો. આપણે ચાલુ કરો પેલું કોમ બધું ચાલુ કરો. ભાડાથી લાયા. લે, સાહેબ વાપરી જાય લે શાંતિરાજ. મન લાગે છે તમને વિહાજીએ કોઠું કરી આલ્યું છે. મને આલી દી આવી. નહીં બોલે, ન બોલે. વિહાજી. આ હમણી બાઈ નહીં. આ તો આદત લાયા છે લાગે છે. આ તો એને પિયર માંથી મોકલી બાબરી હતી આપણે. એ જ કા. આ કાકો કદી ખોટું ના બોલું બારમું છે, પણ તમારા આ નોમ તમારું નહીં, બીજું નોમ છે. એન બાપાનું નામ પાછળ છે. સાચું સાચું બોલો. આ તમારી બાયડી છે કે નહીં? કોની બાયડી સાચું બોલ? અમારી જ છું, બીજે કોઈ નહીં. સબૂત હું. અમારો પ્રેમ સાહેબ. અમે અરે અમારી પ્રેમ તો- ઓખમાં જો. ગધાડા વેચાય છે. હાથ પકડી પાય. કેટલા લી આલી? હા તને નહીં. હોભળો. મારા તો હાઈટ લીધા હતા. સાહેબ. એક મિનિટ. ઓમ ના થાય. મતલબ તમારો કહેવાનો મતલબ થાય કે આ પૈસેથી લાયા છે, એમ કેવું થાય છે? મને 60,000 માં વિહાજીઓ લી આલી હતી. થોડી શરમ કરો. શરમ નગર પૈસા તો કે આ તે લાવો તો બાયડીઓ છોરો શરમ નહીં આવતી લગાડે અને બેંકનું નામ ખરાબ કરો છો. હવે સુધરી જાઓ લોકો, સુધરી જાઓ. એટલે મને ખબર પડી કે જો જોડી મેચ થતી નહીં. શરમ કરો, શરમ લગાડ. આ તો યા પોલીસ કેસ કરું પણ આ તો નહીં કરતો કે તમારા પાસે તમારે જેવું કોણ થાય. બુદ્ધિ રાખો લગા. સાહેબ મારી પોતાની બાયડી છે, થોડો તો વિચાર રાખો. ખડી બાયડી ચૂકું બોલા બંધ કરો ને તમે શરમ આપી જુઓ. સાહેબ ખાલી મારી બાયડી નહીં તું કોની છે? સારું જે બી થયું મારો ટાઈમ થઈ ગયો છે, હું જઉં. ઓકે ચાલો. તો હોભરો કમરે રોધી ખાયો. અરે હું રોધી ખાવ એટલે હું ઊંધી રાખીશ તે મને. એટલે ખાવા નહીં ખાઈને જાઓ. એટલે મારો ટાઈમ પતી જજો. ખાવાની બાવાની વાતો કરે છે એમ નેકળો છે આઈ મોટી ખાવા વાળી મારા જોડે પોતાનું અભેલ મોઢું જોયું છે. ખાવાની વાતો કરે છે મારા જોડે. ટાઈમ પતી ગયો ને. એક દાડા પૂરતી લાવી દી. હારી મને જોજો બોલો છે, તમારે લીધા જોજો. આપણું અલ્યા, તને શરમ ના આવી? તને શરમ ના આવી? મારા 5 લાખ રૂપિયાની લોન થતી હતી ને, તું વચમાં ડફણું નચ્યું. વચમાં પણ ઘરવાળા મારે કેવું તો પડે કી. 2 કલાક કેરી આવ્યો હોત તો મારું ઠંડુ કોઈ છો છો થોડી શરમ ના આવી આમ. આલો પકડજે લે, ખાલી મને પકડજે. હાલો. તું પકડજે બાલ્લે. પકડાયું ડફણું ઉઠાવો. કૂટી નાખો. ઓકે.